ટીટોડીના ઈંડા હતા તમે જોઈ શકો છો આટલું બધી બાજી રાખી કેમ કે એ પણ એક જીવ છે એના પણ એક બચ્ચા છે આ તમે જોઈ શકો છો 3 ઈંડા છે આપણી આ બધું હરવા છે પણ આટલું બાજી રાખ્યું છે તમે જોઈ શકો છો બાકી એના પણ 3 બચ્ચા કહેવાય આમ ગણો તો બાકી તમે જોઈ શકો છો મિત્રો સ્વાગત છે આજના એક નવો બ્લોગ વિડીયોની અંદર તો ગાઈસ આજે કપાસની અંદર ટ્રેક્ટર આવ્યું છે કપાસ ખરપવા આવ્યું છે ખાસ બ્લોગમાં બને રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દી સબસ્ક્રાઈબ કરી દઈએ બાકી કપાસમાં ટ્રેક્ટર અત્યારે ચાલી રહ્યું છે તમે જુઓ તો ગાઈસ ખાસ બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો બાકી પવન એટલો બધો આવે છે એટલે અવાજ લગભગ આવશે એની અંદર વિડીયોની અંદર બાકી તો પણ બ્લોગમાં ખાસ એન્ડ સુધી બનાવે જો ગાઈઝ પવન ફૂલે ફૂલ છે એટલે અવાજ અંદર એટલો કેચઅપ નહીં થાય એના માટે સોરી બાકી ટ્રેક્ટર અત્યારે ખેતરની અંદર ચાલી રહ્યું છે ને કપાસની અંદર કપાસ ખરપવાનો છે આપણે તમે જોઈ શકો છો જ્યારે આપણે કપાસ સારો થશે એકવાર ટ્રેક્ટર આવી છે ત્યારે બાકી ટ્રેક્ટર પાછળ છે કટર રોટાવેટર કહેવામાં આવે છે તેને અમારી ભાષામાં અમને સાદી ભાષામાં અમે તેને કટર કહીએ છીએ બાકી તેને હકીકતમાં રોટાવેટર જ કહેવાય તમે જોઈ શકો છો ગાઈસ આટલું હાંકી જ દીધું છે ને આમકા ભાગ આગળ પાછી પડ્યો છે અને આખું ખેતર આજે ખરપી નાખવાનું છે પણ બાકી તમને બતાવું તમે જોઈ શકો છો કપાસ ખરપી ગયો છે આટલો બાકી સામે ટ્રેક્ટર ગયું છે સામે ખૂણે તમે જોઈ શકો છો જો મેં એકદમ ફૂલ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આટલું આપી ગયું છે બાકી ગાઈઝ આ છે પેલું નાનું ટ્રેક્ટર આવે છે ને મિની ટ્રેક્ટર તે છે તમે જોઈ શકો છો આ બાજુ પણ અમકાથી આવેલું છે ટ્રેક્ટર ને ગાઈઝ ખાસ તમને વ્લોગમાં એક મસ્ત વસ્તુ બતાડું અને આગળ અહીંયા જ ટીટોડી આવે છે ટીટોડી તેના ઈંડા છે તમે બતાવું ગાઈસ સામે અહીંયા નજીક જ છે તો ખાસ બ્લોગમાં બન્યા રહો એ પણ તમને બતાવું ખાસ ટીટોડી અને ટીટોડીના ઈંડા તમે ક્યારે જોયા છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો બાકી અહીંયા જ મેં જોયા હતા હમણાં આ તમે જોઈ શકો છો ગજ આ છે ટીટોડીના ઈંડા 3 હમણાં જે ફરતી હતી આ તમે જોઈ શકો આ છે ટીટોડી તમને ઝૂમ કરીને બતાવું તમે જોઈ શકો છો આ છે ટીટોડી તેના ઈંડા અહીંયા છે 3 તમે જોઈ શકો છો ને આ બાજુ ચાલી રહી છે રોટાવેટર તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટર તો આજે આખો કપાસ ખરપી નાખવાનો છે કોણ ગાઈસ તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો ખેડૂતના દીકરાને સપોર્ટ કરજો કેમ કે યાર આપણને સપોર્ટ બહુ ઓછા લોકો કરે છે બાકી આ બાજુ ટ્રેક્ટર ચાલી રહ્યું છે મિની ટ્રેક્ટર રોટાવેટર બાકી કપાસની અંદર ગાઈસ ખોટ તો એટલું બધું થઈ ગયું છે તમે જો ખાલી એમાં તમે જોઈ શકો છો કપાસ તો દેખાતો જ નહીં એકવાર ખરપ્યા છે ને ત્યારે જ પછી આમ થાય કપા કોણ બાકી એટલું બધું ખોટ છે ને આ તમે જો ખોટમાં કપાસ જે દેખાય છે પણ આ છે કપાસ તમે જોઈ શકો છો આ છે કપાસ બાકી ગાઈઝ રોટાવેટર કેવું ચાલી રહ્યું છે એ પણ તમે કોમેન્ટ કરજો આમાં તમને બતાવું આ બાજુ તમે જોઈ શકો છો તમે જોઈ શકો એકદમ બેસ્ટ થઈ ગયું છે કોણ હવે ખાલી આપણે ગાળા લેવાના રહેશે કપાસની અંદર તો પણ કેચ તો બાકી સામે ગયું ટ્રેક્ટર તમે જોઈ શકો છો બાકી આ બાજુ મારા ચાડીઓ સાઈડમાં કરી નાખ્યું છે જેમ કે ટ્રેક્ટર હેડવાનું હતું ને બાકી મારા વ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો ગાઈઝ અને મારા વ્લોગ કયા ગામમાં જોરા છે એ પણ ગાઈઝ કોમેન્ટ કરી લેજો મારા વાલા ભાઈઓ બાકી આ ખેતરમાં બાજુમાં પણ આજે ઝાર વાવી દીધી છે કોણ ઝાર પહેરી દીધી કેમ પહેરી નાખી
તમે જોઈ શકો છો અત્યારે સવારમાં જ ઝાર પહેરી નાખી દઉં. તો ગાઈઝ લગભગ હવે આપણું ખેતરમાં રોટાવેટર હેડતું હતું બધું લગભગ પટી ગયું છે, પણ હવે પેલા ભાગમાં બાજી રહી ગયું છે ખાલી, બાકી આખું પટી ગયું છે. અહીંયા ગાઈઝ ટીંટુડીના ઈંડા હતા, તમે જોઈ શકો છો. આટલું બધી બાજી રાખી છે કેમ કે એ પણ એક જીવ છે, એના પણ એક બચ્ચા છે. આ તમે જોઈ શકો છો 3 ઈંડાથી આપણી આ બધું હેડવા ગયું છે, પણ આટલું બાજી રાખ્યું છે તમે જોઈ શકો છો. બાકી એના પણ 3 બચ્ચા કહેવા આમ ગણો તો. બાકી તમે જોઈ શકો છો આટલું બાચી રાખ્યું કેમ કે ટીંટોડીના ઈંડા હતા એટલે. બાકી અહીંયા નજીકમાં જ ક્યાંક ટીંટોડી હશે, તમને બતાવું ટીંટોડી. બાકી આ ટીંટોડીના ઈંડા અમે રહેવા દીધા, એક તમને કેવું લાગે એ પણ એક કમેન્ટ કરી દેજો. બાકી જોઈ શકો છો રોટાવેટર હવે ચાલી ગયું છે કમ્પ્લીટ. કપાસ પણ હવે 1 નંબર થઈ ગયો છે. બાકી આજના વ્લોગમાં આટલું જ. હવે મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય.